સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આજે પરિવાર મિલન થાય છે. બેન, નામ શું છે તમારું? હા, તમારે શું થાય છે? દીદી. સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માં આજે ટ્રસ્ટમાં આ બેનને ક્યાંથી લઈને આવ્યા, મૂકવા આવ્યા? નેત્રંગમાંથી. નેત્રંગમાંથી. કઈ હાલતમાં હતા? માનસિક સ્થિતિ ખરાબ હતી. 4-5 વર્ષથી તો એક જ નયા દેવ વગર એક જ કન્ડિશનમાં રહેતા હતા. ભટકતી જિંદગી જીવતા હતા. હા, આ બેન 4-5 વર્ષથી રખડતી ભટકતી જિંદગી જીવતા હતા. અને આપનું નામ? શિવરાજસિંહ અરવિંદસિંહ પરમાર. મારું વતન છે પાવાગઢ. આ બેન સવારમાં તો બહુ એગ્રેસિવ હતા. અમને ઘણી બધી ગાળો બી બોલ્યા છે. તે છતાં એક માણસાઈ તરીકે અમે બેનનું એક જિંદગીમાં નવો બદલાવવાનો પ્રયત્ન કરવા માટે અમારો આજ સફળ રહ્યો છે. હા, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમારો. તેમજ 181 હેલ્પલાઇનમાં દરેક સભ્યનો. બેન, આપ થોડો પરિચય 181 માં ક્યાંથી લાવવા કેમ છે આપો? અમે નેત્રંગ તાલુકામાંથી લાવ્યા છે. નેત્રંગ રૂરલમાંથી લાવેલા છે આ બેનને. એ હાલમાં કઈ જગ્યાએ હતા? નેત્રંગ. નેત્રંગમાં સાઈ પ્લાઝા પાસે હતા. જ્યારે અમે ગયા ત્યારે એમની મુલાકાત લીધી તો અમને બી બિહેવિયર ખરાબ કરેલો, અપશબ્દ ને એવું બોલતા હતા. પછી નજીકના પોલીસ સ્ટેશનની મદદ લઈને બેનને અમે લોકો લઈને આવેલા છે. સામાન કે સાધન કોઈ વસ્તુ ના, કશું બી નતું. એમને જે ચપ્પલ પહેરેલા હતા ને તે બી ત્યાં ઉતારીને આવેલા છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર તમારી ટીમને અને તમને તેમજ ખૂબ ખૂબ આભાર તમને. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આજે પરિવાર મિલન થાય છે. બેન, નામ શું છે તમારું? હા, તમારે શું થાય છે? દીદી. હા, નમસ્કાર. આ એમના બનેવી છે, એમના બેન છે. તો આજે પરિવાર મિલન થાય છે, ઘરે લઈ જાય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. બેન, તમે ક્યાંથી આવ્યા? તમે ક્યાં રહો છો? આ તમારે શું થાય? નેત્રંગ કઈ જગ્યાએ રહે? અચ્છા. કેટલા સમયથી આ બેન નીકળી ગયા હતા? વર્ષ દિવસથી. ખૂબ ખૂબ ધન્યવાદ. એક આ બેન 1 વર્ષ દિવસથી નીકળી ગયા હતા. આપણને બિનવારસી હાલતમાં રોડ પરથી મળેલા હતા. તો આજે પરિવાર મળી ગયો છે. આભાર, ધન્યવાદ, નમસ્કાર.